નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર પાલિકા પરની બેજવાબદાર બે રેન બસેરામાં વ્યવસ્થાના અભાવે કડકડતી ઠંડીમાં ગરીબ લોકો ખુલ્લામાં સૂવા મજબૂર, સુવિધા માત્ર કાગળ ઉપર। જૂના ડીસાના વાસણા નજીક ડમ્પર ચાલકોની દાદાગીરી સામે આવી। એક્ટિવા ચાલક શિક્ષિકાને અડફેટે લીધા બાદ લાફો મારતા ગ્રામજનોમાં રોષ। નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઈ। જિલ્લાભરમાં સ્વામી વિવેકાનંદની ઉજવણી કરાઈ। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સેમોત્રા ગામ બન્યું રામમય। હિન્દુ સમાજના 3000 લોકોએ એક સાથે અક્ષત અને પત્રિકાના કર્યા વધામણા। ભલે સરકાર સહાય અને સુવિધા માટે લાખો રૂપિયા થકી ગરીબોને આશરો આપવા માટે મક્કમ હોય, પરંતુ જ્યારે સ્થાનિક તંત્ર અને મળતિયા કોન્ટ્રાક્ટરો ગરીબોના નામે પણ રૂપિયા કમાવા અને તે અપનાવે તો ક્યાં જવું? કંઈક આવું જ પાલનપુરમાં સામે આવ્યું છે। જવાબદાર એજન્સી અને પાલિકાના પાપી ભિક્ષુકો કડકડતી ઠંડીમાં જાહેર માર્ગ પર સૂવા માટે મજબૂર બન્યા છે। જુઓ અમારો આ વિશેષ અહેવાલ। જમવાનું નથી, ખાવાનું નથી। જમવાનું ચા પાણીનું કશું કંઈ મળતું નથી સાહેબ। અને આજ સુધી લગભગ એવી કોઈ ફરિયાદ અમને મળેલી નથી। પાલનપુર શહેરમાં मैदान के शॉपिंग કોમ્પ્લેક્સ તેમજ ખુલ્લામાં સૂતા લોકો માટે સરકારે પાલિકાને લાખો રૂપિયા ફાળવી બે રેન બસેરા બનાવવા માટેની મંજૂરી આપી હતી। ત્યારે પાલિકાએ પાલનપુરના હમીરબાગ અને ગઠામણ દરવાજા વિસ્તારમાં લાખોના ખર્ચે બે રેન બસેરા બનાવી તેની દેખરેખ રાખવા સાથે ખુલ્લામાં રહેતા લોકોને લાવી તેમને જમવા અને જરૂરી સુવિધા ઊભી કરવા માટે ટેન્ડર આપીને બે અલગ અલગ એજન્સીને કામ આપ્યું હતું। પરંતુ જવાબદાર એજન્સી અને પાલિકાની બેદરકારીને કારણે ભિક્ષુકો આજે કડકડતી ઠંડીમાં ખુલ્લામાં સૂવા માટે મજબૂર છે। જ્યારે રેન બસેરાની મુલાકાત લેવામાં આવી તો પાલિકાના કોન્ટ્રાક્ટરોના શ્રમિકો જોવા મળ્યા હતા અને તેમના માટે પણ એજન્સીએ કોઈ જ વ્યવસ્થા ન કરી હોવાનું સામે આવ્યું હતું। પાલનપુર પાલિકાના પાપે ભિક્ષુકો જાહેર માર્ગો પર સૂવા માટે મજબૂર। જવાબદાર એજન્સી સામે પાલિકાની ઢીલી નીતિ કેમ? રેન બસેરા કોન્ટ્રાક્ટરોના શ્રમિકોના હવાલે। ભિક્ષુકોના નામે વર્ષે લાખો રૂપિયા ખર્ચ, પરંતુ સુવિધા માત્ર કાગળ પર। અમીરબાગ વિસ્તારમાં આવેલા રેન બસેરા પર જ્યારે મીડિયા ટીમ પહોંચી ત્યારે ત્યાં સંભાળ રાખતા વ્યક્તિ સાથે પૂછપરછ કરતા કહ્યું કે અહીંયા કોઈ જ સુવિધા આપવામાં આવતી નથી। રેન બસેરામાં ના તો જમવાનું મળે છે, ના તો અહીંયાથી ઠંડીથી રક્ષણ માટે ઓઢવા માટે આપવામાં આવે છે। એટલે સુવિધાના નામે મીંડું જોવા મળ્યું હતું। નાવાની સુવિધા અને ઊંઘવાની સુવિધા, ચા પાણી નાસ્તો ખાવા બીજું કઈ ના કોઈ નથી, કશું આપવામાં નથી આવતું? ના નહીં આવતું, જેટલું આવે તો હાલો। દરરોજના કેટલા લોકો અહીંયા આવે છે? 35 થી 40 ઊંઘવા બદલે કોઈ તાબડા કે બીજું કોઈ નહીં? ના, કશું આપવામાં નથી ના। તમે કેટલા દિવસથી છો? મને 4 મહિના થયા ઘરડા નહીં થયા। કોના હસ્તકમાં તમે છો? નગરપાલિકાના કે કોઈ કોન્ટ્રાક્ટરના હસ્તકમાં? ના, નગરપાલિકા આપણે કોન્ટ્રાક્ટ ઉપર છે। અમે સાહેબ 10 દાડાથી અહીંયા આવીએ છીએ। તમે શું કરો? અમે મકાન તોડફોડનું કામ કરીએ છીએ, ઉતારીએ છીએ મકાનનું। 500 રૂપિયા હાજરી આવે છે બજારમાં, પાલનપુરમાં। અહીંયા કેટલા દિવસથી રહો છો? અહીંયા 10 દાડાથી રહીએ છીએ સાહેબ। શું કોઈ જમવાનું, ચા પાણી બધું કેવું મળે છે? જમવાનું ચા પાણીનું કશું કંઈ મળતું નથી સાહેબ। નથી મળતું? તો પછી કેટલા વાગે અહીંયા આવો ને કેટલા વાગે જતા રહો?
અમે અહીંયાથી 7 વાગે નીકળી જઈએ છીએ અને 6 વાગે સવારે નીકળી જઈએ છીએ અને સાંજે 5-6 વાગે અહીં આવીએ છીએ સાહેબ। જમવાનું ક્યાં જમો છો? જમવાનું બજારમાં ગમે તે હોટલથી જમી લઈએ છીએ। અહીંયા કશું આપવાનું નથી આવતું? અહીંયા કશું આપતા નથી તમારે સાહેબ, ગાડીમાં લઈ જાય એવું કોઈ નહીં? કશું લઈ નહીં। જવાનું, આવવા જવાનું? કશું નહીં સાહેબ, અહીંથી હેડતા કોજી જવું પડે છે। તમારું નામ? સેજુભાઈ છકાભાઈ સોલંકી। જ્યારે આ અંગે મીડિયા દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેમને ગોળ જવાબ રજૂ કર્યો હતો। તેમણે કહ્યું કે ભિક્ષુકો રૈન બસેરામાં સુવા માંગતા નથી અને જમવાની કે અન્ય બાબતો માટે હજુ અમને કોઈ ફરિયાદો મળી નથી, પરંતુ એજન્સી સામે કેવા પગલાં લેવાયા, પોતે રૈન બસેરાની ક્યારે મુલાકાત લીધી અને હાલમાં શું પરિસ્થિતિ છે તે વિશે કશું જ કહ્યું ન હતું। ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે જો કોઈ સુવિધા નથી અને રહેતું તો પછી રૈન બસેરા પાછળ લાખોના ખર્ચ કેવી રીતે થાય છે? સેન્ટ્રલ ગવર્મેન્ટની જે SUH એટલે શેલ્ટર હોમ, અર્બન શેલ્ટર હોમ, એ જે ઘર વિહોણા લોકો હોય જે રાત્રે ફૂટપાથ ઉપર ને એવા સૂઈ રહેતા એવા લોકો માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આપણે આપણા શહેરની સર્વે કરીને કેપેસિટી મુજબ 2 શેલ્ટર હોમ બનાવ્યા છે, જેની કેપેસિટી 100 જણની છે। અને એમાં જે અત્યારે જે ગ્રાન્ટ આવી હતી એ તો ફક્ત 5 વર્ષના મેન્ટેનન્સ સાથેની ગ્રાન્ટ હતી, એની રાખરખાવ સાફ સફાઈ કરવી અને એના માટેની જે ગ્રાન્ટ છે જે તે સમયના કોન્ટ્રાક્ટરે એ રીતે ભાવ ભરેલા હતા એને કામ આપેલું છે। વાત રહી જમવા માટેની, તો જમવા માટેની વ્યવસ્થામાં એવું છે કે જે તે સંસ્થાએ કે જે તે કોન્ટ્રાક્ટરની વ્યવસ્થા કરવાની છે। જનરલી મોટાભાગના શેલ્ટર હોમમાં કોઈ NGO કે રામરોટી કે એવા કોઈ મંદિરમાંથી ખાવાનું મળતા હોય એવા લોકોનું ખાવાનું પ્રોવાઈડ કરતા આવીએ છીએ અને આજ સુધી લગભગ એવી કોઈ ફરિયાદ અમને મળેલી નથી। અને શેલ્ટર હોમમાં અત્યારે હાલ આપણે જોઈએ પાલનપુરમાં ફૂટપાથ ઉપર એરોમા સર્કલથી જે આપણો RNBનો રોડ છે એ રોડ ઉપર રાત્રે કેટલાય લોકો સૂઈ રહ્યા હોય છે। અમે લગભગ 2 થી 3 વાર એની રેડ પાડી, અમે એમ્બ્યુલન્સને બધું સાથે લઈને ગયા હતા અને કેટલાય લોકોને અમે શેલ્ટર હોમમાં ખસાડ્યા હતા, પરંતુ શેલ્ટર હોમવાળા ત્યાં શેલ્ટર હોમમાં રહેવા તૈયાર જ નથી। આ લોકોને ફૂટપાથ ઉપર જ સૂઈ રહેવાનું ગમે છે, માટે અમે ફરીવાર પણ હવે આખી એક ટીમ બનાવી છે અને રોજે રોજ જે લોકો સૂઈ રહેતા હોય એ લોકોને ગમે તેમ કરી અને શેલ્ટર હોમમાં મોકલવાનું ચાલુ કરીશું। ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરમાં આજે ભિક્ષુકો ખુલ્લામાં સૂવા માટે મજબૂર છે। જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તે ખૂબ જ દયનીય સ્થિતિ દેખાડે છે। તો બીજી તરફ જવાબદાર એજન્સી સંચાલક અને પાલિકાના જવાબદાર સત્તાધીશો બંધ રૂમમાં આરામથી ઊંઘી રહ્યા છે અને આ ગરીબ લોકો પર જાણે જરાય દયા ન હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। ત્યારે પોતાની જવાબદારી ભૂલી બેઠેલા અને ભિક્ષુકોના નામે માત્ર ખોટો ખર્ચ ઉધારી સરકારની આંખોમાં ધૂળ નાખતા સરકારી બાબુઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવી ન્યૂઝ પોઈન્ટ ચેનલ પ્રાર્થના કરે છે। શું નામ છે તારું? કમાર સુનિલભાઈ પોપટભાઈ। શું કરો તમે અહીંયા? કરિયા કામ કરીએ છીએ। કેટલા ટાઈમથી? લગભગ મહિના જેવા થયા છે। અહીંયા કેટલા દિવસથી છો? અહીંયા લગભગ 20 દાડા થયા છે। 20 દિવસથી અહીંયા છો? અહીંયા સુવિધા શું શું આપવામાં આવે છે તમને? અહીં તો કઈ નહીં, આ નાવા ધોવાની ને એટલું જ છે, સંડાસ બાથરૂમ। ચા પાણી નાસ્તો કઈ ખાવાનું બીજું કોઈ નહીં, નાસ્તો બિલકુલ કઈ નહીં? ના ના। નાવામાં ગરમ પાણી કેવું? ઠંડુ। ઠંડુ પાણી? અને રાત્રે તાબલા ઓઢવાનો તાબલા કોઈ નથી, કોઈ નથી। કોઈ નહીં? આજે આ જે આ એરિયા છે તો આ તાબલાને તમે ઓઢીને ઓઢે કોણ આવે? એ તો અમે જાતે લાયેલા પૈસાનું। એવું એમ? શું નામ છે તારું? મારું નામ જગદીશ હોસા પરમાર। કેટલા ટાઈમથી હોય રહો? અમે 20 દાડાથી 20 દાડાથી રહો। જમવાનું કે ઓઢવાની કોઈ વ્યવસ્થા કરી? જમવાનું નથી ને ખાવાનું નથી। બરોબર। ઓઢવા બદલે ઓળવા માટે પોતાના ખર્ચેથી લાવીને ઓળીએ। તમે જે પાઇપલાઇનનું નગરપાલિકાનું કામ કરો છો એ કોન્ટ્રાક્ટર તમને કોઈ ખાવાની કે એની કોઈ સગવડ હાલતા નહીં? ના અહીંયા કશું નહીં। તો ક્યાં આગળ હાલ તમે પાઇપલાઇન ખોદો? અમે તો તોડફોડ કરી તોડફોડ તોડફોડ કરો એમ? ઓ બરોબર। એટલે નગરપાલિકા હસ્તક જ હો કે કોન્ટ્રાક્ટર? કોન્ટ્રાક્ટર કોણ કોન્ટ્રાક્ટર? કોન્ટ્રાક્ટર બાબુલાલ। કાંકરેજ તાલુકાના થરાતી રાધનપુર જતા ભલગામ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડતી SMC સેલ। અંદાજિત 1362 પેટી વિદેશી દારૂની બોટલો કિંમત ₹63,32,520 અને વાહન કિંમત ₹30 લાખ, મોબાઈલ 1 કિંમત ₹500
રોકડ રકમ 820 સહિત ટોટલ 93,33,840 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. પંજાબ લુધિયાણાથી ગુજરાતના મુન્દ્રા ખાતે લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે ખાનગી બાતમીના આધારે તપાસ કરીને કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ બલગામ ટોલ નાકા ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર જેનો RTO નંબર RJ 26GA 4573 ઝડપી પાડવામાં આવ્યું ને થરા પોલીસ સ્ટેશનમાં લાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો. ભાભર મામલતદાર RM ચૌધરી નડાબેટથી ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા તે સમયે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડ્યું. ભાભર મામલતદાર RM ચૌધરી નડાબેટથી ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભાભર રાધનપુર હાઈવે ઉપર રાત્રિના સમયે 8:01 વાગ્યે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર જોવા મળેલ. તેનો પીછો કરતા ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર બગાડી મૂક્યું હતું અને મામલતદારે પીછો કરીને કારેલા નિશાળ રોડ ઉપર જતા ટ્રેક્ટરને ઝડપી પાડ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરીને ભાભર પોલીસને સુપરત કરવામાં આવેલ. આમ ભાભર વિસ્તારમાંથી લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપાઈ જતા ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભાભર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો વાહનોમાં નંબર પ્લેટ પણ રાખતા નથી, જેથી પોલીસ અને RTO દ્વારા આવા વાહન ચાલકો સામે ઝુંબેશ ચલાવીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઈ. આજે તારીખ 12મી જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને બનાસકાંઠા વહીવટીતંત્રના સંયુક્ત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કાર્યક્રમ ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે ઉજવાયો. નડાબેટ બોર્ડર ઉપર નડેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, જે પુરાતન શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે. આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવેલ, જેમાં અનેક દેશોના પતંગ પ્રેમીઓએ ભાગ લીધો અને પતંગો ઉડાડીને આનંદ માણ્યો. આ કાર્યક્રમમાં ગુજરાત ખૂણે ખૂણાથી લોકો આવીને આ રમણીય વાતાવરણમાં પતંગ ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મજા માણી. It is very well organized festival, vibrant festival, a lot of new friends, and I would like to thank the whole Gujarat government and government tourism for organizing this perfect event. Thank you very much. We are from Slovak Republic, Slovakia. My name is Luba. આપ જેવી રીતના જાણો છો કે ગુજરાતની ઓળખ એક મકર સંક્રાંતિ તરીકે બી છે. કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ અહીંયા દરેક લોકોના રગે રગમાં છે. 7 થી 14 દરમિયાન આ તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ ઘણી જગ્યાએ કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ યોજાવાનો છે, જેમાં બનાસકાંઠાના નડાબેટ ખાતે બી આજે યોજવામાં આવેલો છે. આની અંદર અલગ અલગ 15 કન્ટ્રીના લોકોએ અને 4 રાજ્યના 57 જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો છે. આજે બનાસકાંઠાના આસપાસના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે આ જોવા માટે, અને મને વિશ્વાસ છે કે આની અંદરથી રોજગારીની વિપુલ તકો સર્જાશે અને પર્યટનને ખૂબ વેગ મળશે. આજના દિવસે પોલીસ તંત્રે બી ખૂબ સજ્જ થઈને આમાં કામ કરેલું છે અને હાલમાં કાયદો વ્યવસ્થાની સંપૂર્ણ સ્થિતિ સારી છે. થેન્ક યુ. ये इंटरनेशनल काइट फेस्टिवल 7 जनवरी से लेकर के या 14 जनवरी तक पूरे गुजरात स्टेट में मनाया गया है. अलग अलग जगह पे जाकर के इंटरनेशनल पार्टिसिपेंट्स आ रखे हैं. हमारे अलग अलग स्टेट 22 स्टेट्स की पार्टिसिपेशन है और 865 के आसपास गुजरात स्टेट की ही 22 सिटीज हैं, उनसे पार्टिसिपेंट्स आ रखे हैं. सबसे बड़ी बात यह है कि ये बहुत दूर दराज के अलावा बॉर्डर जो अपने आप में ही दूर है, आबादी से मेन टाउनशिप से 175 किलोमीटर के आसपास दूर है. यहाँ आकर के ये फेस्टिवल को सेलिब्रेट करना एक अपने आप में सरकार की मंशा को दर्शाती है कि किस तरह से बॉर्डर टूरिज्म प्रमोट किया जाए, लोकल में किस तरह से एम्प्लॉयमेंट जनरेट किया जाए और एक देश के प्रति जागरूकता, सीमा के प्रति जागरूकता, सीमा प्रहरी के. ડીસા તાલુકાના માલગઢ ગામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. માલગઢ ગામે અયોધ્યાથી ભગવાન શ્રી રામની અક્ષત કળશ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માલગઢ ખાતે અક્ષત કળશ પૂજન કાર્યક્રમ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે અયોધ્યાથી આવેલ અક્ષત અને નિમંત્રણ માલગઢ ગામમાં આવતા ભવ્ય સ્વાગત અને ગ્રામજનો દ્વારા અક્ષતના કળશના વધામણા કરવામાં આવ્યા. શોભાયાત્રાનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને કળશ યાત્રાનું મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરીને વધામણા કર્યા. કળશ યાત્રા માલગઢ ભૈરવ ધામથી જોધપુરિયા ઢાણી ખોડિયાર માતાજી મંદિર કુંડાવાડી ઢાણી
LH આદર્શ હાઈસ્કૂલ, ઉમિયાજી કોલ્ડ સ્ટોરેજ, મામાનગર ડેરી, કૃષ્ણનગર, હનુમાનનગર, માલગઢ, ભુરાજીની ઢાણી થઈને પરત ભૈરવધામ પહોંચી હતી. આ શોભાયાત્રામાં ટ્રેક્ટર, બાઇકો, ગાડીઓ સાથે માલગઢ ગામમાં કળશ શોભાયાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા અને આ કળશ યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરાયું. આ કળશ યાત્રામાં ઉપસ્થિત માલગઢ ગામના સરપંચ ગટ્ટુબેન સુંદેશા, KT માળી, ગણપત ભાટી, અશોક માળી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ડીસામાં નવા બસ સ્ટેન્ડ પાસેથી રાજસ્થાનથી થેલામાં દારૂ ભરીને ગાંધીનગર હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો. શહેર ઉત્તર પોલીસે દારૂના જથ્થા સાથે શખ્સને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં દારૂની બદીને અટકાવવા પોલીસ સતર્ક બની છે, ત્યારે બુટલેગરો પણ અવનવા તરકીબો અપનાવીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ડીસા શહેર ઉત્તર પોલીસ આજે પેટ્રોલિંગમાંથી તે સમયે નવા બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે ત્યાં પહોંચીને તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન એક થેલા સાથે શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા શખ્સને ઊભા રાખાવીને તલાશી લેતા તેના થેલામાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તે રાજસ્થાનનો રહેવાસી ચંદ્રપાલસિંહ નથાવત હોવાનું જણાવ્યું ને રાજસ્થાનના અલગ અલગ ઠેકા ઉપરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો લઈને ગાંધીનગર આવવા જતો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે દારૂ ભરેલા થેલા સહિત 17,000નો મુદ્દામાલ જપ્ત કરીને શખ્સને અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના સદરપુર ગામે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી અધ્યક્ષસ્થાને યોજાયેલ રાત્રિ સભામાં નાયબ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી નરેગાના દિનેશભાઈ અને બેરડી મંડળ ભાજપના પ્રમુખ પનસિંહ સોલંકી સહિત પંચાયતના આરોગ્ય અને મેલેરિયા, ખેતીવાડી, પશુપાલન, બાંધકામ, સિંચાઈ, ICDS અધિકારીઓ, કર્મચારીઓ અને સદરપુર ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી અને સરપંચ શ્રી વનરાજસિંહ સોલંકી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતના અધિકારીઓએ ઉપસ્થિત ગ્રામજનોને તમામ વિભાગોની વિવિધ સવલતો અને યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા અને સાથોસાથ સરકાર દ્વારા અપાતી સુવિધાઓ, સેવાઓ અને લાભો વિશે પણ લોકોને વિસ્તૃત જાણકારી આપી હતી. તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલે રાત્રિ સભાને સંબોધી હતી અને ગ્રામજનો તરફથી રજૂ થયેલ પ્રશ્નો, રજૂઆતો અને ફરિયાદો સાંભળીને તેના નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામજનોને સરકારી યોજનાનો મહત્તમ લાભ મળે તેના માટે માર્ગદર્શન અપાવ્યું અને તાલુકા વિકાસ અધિકારીએ સદરપુરમાં રાત્રિ સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને જાગૃત ગ્રામજનોએ રાત્રિ સભાને આવકારવા બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમ અને સરપંચ શ્રી વનરાજસિંહ સોલંકી દરેક આભાર વિધિ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું. ભાવરમાં 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહ્યું છે. 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન શાળા અને કોલેજોમાં પ્રાચીન રમતોથી યુવાઓને જાગૃતિ આવે અને શારીરિક શક્તિઓનો વિકાસ થાય તેવા હેતુથી આજે ભાભરની સર્વોદય નિરાધે સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ રમતગમતની હરીફાઈ યોજીને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા અને ભાભર વાવ સર્કલ સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને પુષ્પો અર્પણ કરીને ફૂલહાર પહેરાવી ઉજવણી કરાઈ હતી. અને કાર્યક્રમ દરમિયાન ભાભર સ્વામી વિવેકાનંદજી બોર્ડના યુવા ભરતસિંહ રાઠોડ, પ્રકાશભાઈ માળી, શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી, મહામંત્રી હિતેશભાઈ ઠક્કર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિભાઈ આચાર્ય, હીરાભાઈ ઠક્કર અને ભાજપના આગેવાનો, કોર્પોરેટરો અને રાધે સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. આજે 12 તારીખે આપણા દેશના આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિના પ્રસંગ નિમિત્તે ભાભર ખાતે વાવ રોડ ઉપર સ્વામીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ અને માલા અર્પણ કરી અને સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાનો દ્વારા સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણીના ભાગરૂપે હજી પણ સ્કૂલો અને શાળાઓની અંદર રમતોત્સવના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે. આજના દિવસે સમગ્ર દેશને અને સમગ્ર ભાભરની જનતાને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. સ્વામી વિવેકાનંદ ભાભર શહેરમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ફુલહાર અને પુષ્પ અર્પણ કરીને ઉજવણી કરવામાં આવી.
ગઢ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરાઈ. સ્વામીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. પાલનપુર તાલુકાના ગઢ ખાતે સ્વામી વિવેકાનંદ ચોક ખાતે આજરોજ 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સ્વામીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગઢ ખાતે સ્વામી વિવેકાનંદ ચોકમાં આવેલી સ્વામીજીની પ્રતિમાને પાટીદાર સમાજના અગ્રણી દ્વારા દીપ પ્રાગટ્ય કર્યા બાદ સ્વામીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સરદાર પટેલ ગ્રુપ બનાસકાંઠાના અધ્યક્ષ દેવાભાઈ સાળવી, હરિભાઈ બુટકા, દેવાભાઈ બાજરિયા, અશોકભાઈ થેભાટ, ગોવિંદભાઈ મીણાથ, સુરેશભાઈ બુટકા, હરીશભાઈ બુટકા સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસા કેબી અગ્રવાલ સ્કૂલમાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી. ડીસા કેબી અગ્રવાલ સ્કૂલમાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરાઈ. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે ડીસા ખાતે આવેલી કેબી અગ્રવાલ શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદ વેશભૂષા વક્તૃત્વ સ્પર્ધા યોજીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને ભારતના ભાવિને ઘડવામાં આવ્યો હતો. અને આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્વામીજીના જીવન ચરિત્ર અને સમગ્ર દેશમાં ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદનો પરિચય અને વ્યાખ્યાન પૂજાબેન ઠક્કર દ્વારા આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આજે 12મી જાન્યુઆરી યુવા દિન એટલે કે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. આજનો દિવસ ભારત માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આપણા સ્વામીજી શિકાગોની ધર્મ પરિષદમાં માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર જેવા 2 શબ્દોથી જ ભારતનો વિશ્વગુરુ તરીકેનો ડંકો વગાડી ચૂક્યા છે. સ્વામીજીએ પોતાનું સમગ્ર જીવન ભારતના વિકાસ માટે આપી દીધું છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી મંડ્યા રહો એવું સ્વામીજી સતત કહેતા આવ્યા છે. તો આજે શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી, જેમાં બાળકોએ ખૂબ જ ઉમળકાભેર ભાગ લીધો અને શાળાના શિક્ષકોએ પણ તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું. ભવતુ ભારત. मेरा नाम माली प्रिंसी है. मैं 11वीं कक्षा में पढ़ती हूँ और मैं हरिओम स्कूल की विद्यार्थी हूँ. स्वामी विवेकानंद जी का जन्म 12 जनवरी 1863 में पिता विश्वनाथ दत्त और माता भुवनेश्वरी दत्त के घर हुआ था. उनके बचपन का नाम नरेंद्र नाथ दत्त था और उनके जन्मदिन के तौर पर राष्ट्रीय युवा दिवस मनाया जाता है और कई सारी पाठ्य स्कूलों में भी उनका जन्मदिन मनाया जाता है 12 जनवरी को. जय हिंद, जय भारत. મારું નામ રંગાઈ નેપાલી છે. હું શ્રી કેબી અગ્રવાલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે હું તમને સ્વામી વિવેકાનંદ વિશે જણાવીશ. શક્તિ અને સામર્થ્યનો સંદેશ આપનાર સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતાના શિકાગો પાલીમાં થયો હતો. તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું. તેમણે એક સ્ફૂર્તિદાયક મંત્ર હતો, અવેક, અરાઇઝ એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ અચીવડ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સેમોત્રા ગામ રામમય બન્યું. હિન્દુ સમાજના 3000 લોકોએ એક સાથે અક્ષત અને પત્રિકાના કર્યા વધામણા. અયોધ્યા રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. તેને લઈને સમગ્ર દેશમાં લોકો ઉત્સાહિત છે અને દેશભરમાં અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ અયોધ્યામાંથી ભક્તો માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે આમંત્રણને લઈને લોકો ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. અને પાલનપુર તાલુકાના સેમોત્રા ગામે અયોધ્યાથી અક્ષત તેમજ આમંત્રણ પત્રિકા આવતા સમગ્ર ગામના 3000થી વધુ વડીલો, યુવાનો, બહેનોએ ઢોલ નગારા સાથે આમંત્રણનો સ્વીકાર કરવા માટે પહોંચ્યા હતા અને જય શ્રી રામના જયઘોષ સાથે સેમોત્રા ગામમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. હાથમાં ધજાઓ સાથે જય શ્રી રામના જયઘોષ સાથે ગામના 500થી વધુ લોકો વડગામ પહોંચીને આમંત્રણ પત્રિકા તેમજ અક્ષત લઈને સેમોત્રા ગામે પહોંચતા સાધુ સંતો તેમજ ગામના હિન્દુ સમાજના લોકોએ આમંત્રણ પત્રિકાને સ્વીકારીને પૂજન અર્ચના કરી હતી. સમગ્ર ગામમાં રામના નામે રંગાયું. અયોધ્યાથી પવિત્ર અક્ષત અને જે રામ ભક્તો માટે પત્રિકા આવેલી છે એ પત્રિકાના વધામણા માટે સેમોદરા ગામેથી વડગામ મુકામે સમગ્ર હિન્દુ સમાજના ભક્તો 3 ટ્રેક્ટર ભરી અને બાઇક રેલીના સ્વરૂપે અક્ષત અને પત્રિકા લેવા માટે ગયા. ત્યાંથી ગામમાં આવ્યા તો ડીજીના તાલે સમગ્ર હિન્દુ સમાજના લોકોએ અક્ષત અને પત્રિકાનું ભવ્ય સામૈયું કર્યું અને હર્ષનાદ સાથે
રાસ ગરબા કરતાં મહાદેવના મંદિરમાં એકત્ર થઈ અને અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર ઝાંખીનું વિવરણ સેમોદરા ગામના મહંત શ્રી સત્યેન્દ્રગીરી બાપુએ સૌ ગ્રામજનો સમક્ષ રજૂ કર્યું અને 22 તારીખના સમગ્ર કાર્યક્રમની રૂપરેખા બાપુએ સૌને સમજાવી. આમ આજના પવિત્ર દિવસે અક્ષત અને પત્રિકા ગામના સમગ્ર હિન્દુ સમાજના રામદૂતો દ્વારા સમગ્ર હિન્દુઓના ઘેર ઘેર પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કરવાનું છે એના માટે એ લોકો જ્યારે આપણા ઘેર પત્રિકા લઈને આવે ત્યારે એમનું ભવ્ય સામયું થાય અને એની યોગ્ય પૂજા થાય એ મુજબનું આહ્વાન કરી અને સમગ્ર ગામનું વાતાવરણ આખું રામમય બની ગયું. નાની સરકારી માધ્યમિક શાળામાં વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 1 થી 3 નંબરમાં આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. લાગણી તાલુકાના નાણી ગામમાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય કલ્પેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ બળવંત સીબી, હરિઓલ અને દીપિકા પટેલની આગેવાનીમાં વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શાળાના ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સમોસા, ખમણ, માવો, ગુલાબ જાંબુ, ગાજરનો હલવો, પાણીપુરી જેવી અનેક ચટપટી વાનગીઓ બાળકો દ્વારા બનાવવામાં આવી હતી અને આ વાનગીઓ બનાવનાર વિદ્યાર્થીઓને શાળાના સ્ટાફ દ્વારા 1 થી 3 નંબરમાં આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. ડીસામાં જૂના ડીસા વાસણા રોડ પર આજે ડમ્પર ચાલકે એક શિક્ષિકાને અડફેટે લીધા બાદ દાદાગીરી કરી તેને લાફો માર્યો હોવાની ઘટના સામે આવી. ડીસામાં જૂના ડીસા વાસણા રોડ પર આજે ડમ્પર ચાલકે એક શિક્ષિકાને અડફેટે લીધા બાદ દાદાગીરી કરી તેને લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ગ્રામજનોએ ભારે હંગામો મચાવીને ડમ્પર ચાલકો સામે વિરોધ પ્રદર્શન કર્યું. ડીસા તાલુકામાં જૂના ડીસા વાસણા રોડ ઉપરથી રોજબરોજ અનેક ડમ્પરો રેતી ભરીને પસાર થાય છે, તેમજ કેટલાક બેફામ ચાલતા ડમ્પર ચાલકોના કારણે ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે. તે દરમિયાન જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરાવતી શિક્ષિકા આરતીબેન ગેલોત એક્ટિવા લઈને વાસણા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે બેફામ બની રહેલા એક ડમ્પર ચાલકે શિક્ષિકાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં શિક્ષિકાને નાની મોટી ઈજા થઈ હતી. ત્યારબાદ શિક્ષિકાએ આગળ જઈને ડમ્પરને રોકાવતા ડમ્પર ચાલકે નીચે ઉતરીને શિક્ષિકાને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ડરી ગયેલી શિક્ષિકાએ આ અંગે જાણ કરતા તેના પરિવાર સહિત ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બેફામ ચાલી રહેલ ડમ્પર ચાલકોના કારણે વારંવાર થતા અકસ્માતોથી કંટાળેલા ગ્રામજનોએ હંગામો મચાવીને ડમ્પર ચાલકો સામે રોષ ઠાલવ્યો. આ બનાવ બાદ શિક્ષિકા આરતીબેન ગેલોત અને તેના પિતા શાંતિલાલ ગેલોતે જણાવ્યું હતું કે હું શાળાએથી ઘરે પરત જઈ રહી હતી. તે સમયે એક ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. બાદમાં ડમ્પરને થોભાવતા ચાલકે લાફો મારીને મને અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી મેં તરત જ પરિવારજનોને અને ગ્રામજનોને બોલાવીને ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અને આ રોડ પર બેફામ ચાલતા ડમ્પર ચાલકોના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે. રોડ પરથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓને નીકળવું પણ મુશ્કેલ ભર્યું બની ગયું છે અને આવા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હું નવોદય સ્કૂલમાં જોબ કરું છું અને જોબમાંથી 5 વાગે જ્યારે છૂટી ત્યારે હું આવતી હતી, ત્યારે વાસણાના બસ સ્ટેન્ડે મારી એક્ટિવા એકદમ ધીરે જ હતી, પણ એને ઓવરટેક કરી અને મને ઠોકી અને પછી ઉપરથી ગાળો બોલવા મળ્યો અને કે ચાલતા નથી આવડતું. અને પછી મેં આગળ જતાં જ્યારે એમને ઊભા રહેવાનું કીધું ત્યારે નીચે ઉતરી અને મને લાફો માર્યો અને કીધું કે જે બને તે કરી નાખ. એ રીતે મને ધાક ધમકી આપી અને મને કીધું અહીંયાથી તું ચાલતી હતા, એ રીતનું મને બોલ્યા. આમ લોકોએ ભેગા થઈને બધાએ ઊભા રાખ્યો, ત્યારે તે ઊભા રહ્યા અને તો પણ તે ગાળો બોલતા હતા અને હજુ ધમકી આપતા જ હતા કે તને તો હું આગળ જતાં જોઈ લઈશ અને તારી ફેમિલીને પણ જોઈ લઈશ. એ રીતે મને ખૂબ ધાક ધમકી આપી અને જવાની કોશિશ કરી, પણ તોય ગામ લોકોએ તેમને ઊભા રાખ્યા. ધમકી કોને આપી તમને? એ જે ડ્રાઈવર હતો, ડ્રાઈવર મને ધમકી આપી અને લાફો માર્યો મને. બોલો. મારી બેબલી સ્કૂલથી નાના ભૂલકાઓને ભણાવીને જ્યારે આવતી હતી ત્યારે આ ગાડીવાળાએ ઓવરટેક કરી અને મારી બેબલીને જે પડતી કરી અને ઉપરથી એમને ત્યાં ડાયરેક્ટ ધમકી આપી અને આગળ જઈને મારી બેબલી ફરી એને ઊભું રહેવાનું કહ્યું, ત્યારે નીચે ઉતરીને એક લાફો માર્યો અને ફરી કે જોઈ લઈશ તારા ફેમિલીને બધાને હું જોઈ લઈશ. ત્યારે મારી બેબલી મને ફોન કર્યો, ત્યારે અમારા ગામ લોકોના બધા સંબંધીઓ જ હતા, બધા ભેગા થઈ એકત્ર થઈને ગાડીવાળાને રોક્યો. પછી ગાડીવાળાની ચાવી લીધી અને પછી મારી બેબલીને અમે અહીં વાસણા સેન્ટર ઉપર જ ટ્રીટમેન્ટ કરાવી નાખી છે. અને અહીં ગામ લોકોની બધીને મારી પોતાની માગ એટલો બધા ઓવરટેક ચાલે છે ને ગાડીઓવાળા કે જેની હદ જ નહીં. કન્ટિન્યુઅસ મારે પણ જવાનું હોય છે ડીસા અને બધાની પ્રજાને પણ જવાનું હોય. નાના બાળકો છે
10-15 શાળાઓ આવેલી છે. કોઈ પણ ભોગે અમારે આ ગાડીઓ કોરીની ગાડીઓ બંધ કરાવવાની કોરીની ગાડીઓવાળા જોડે મારે બાબલે ગઈકાલે કોન્ટેક્ટ કર્યો હતો. ત્યારે શિવાભાઈ માળી કરીને જે કોરીવાળો છે એને ધમકી આપી કે આવતીકાલ 100 સુધીમાં તને હું એનો જવાબ આપીશું, અને મારી બેબલીને અત્યારે પાડી. અને એ આ રીતે જ આ લોકો ધમકી આપે છે. અને ગઈકાલે પણ 1-2 માણસોને રાવળ કોમના બંને જણને પાડ્યા હતા. ત્યારે સિરિયસ છે પાલનપુર. અને આજે 1 કલાક પહેલાં એક ગાડીવાળાનો દરવાજો તોડી નાખ્યો, અને એની પણ પતાવટ કરી. એના પછી તરત જ મારી આ બેબલીને એને પાડી છે. કોઈ પણ ભોગે અમારે આ કોરીની ગાડીઓ ચાલવી ન જોઈએ. એને ગમે તે ભોગે સરકારને નુકસાન થાય આવું નહીં, અને પબ્લિકને પણ નુકસાન ન થવું જોઈએ. એ રીતે આ પગલાં ભરવા જોઈએ. આપનું નામ શું છે? મારું નામ શાંતિલાલ વિરાજી ગેહલોત. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.